जय 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 नमस्तु नमः सिद्धेभ्यो नमः सिद्धेभ्यो नमः सिद्धेभ्यो प्रणमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं प्रणमो उवझायाणं नमो लोये सौरसागरम् मंगलम भगवान वीरो मंगलम गौतमो गणे मंगलम कुंदाद्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनं जयतु शास्त्रम् जैनं जयतु शास्त्रम्। 4 મંથ્સના બ્રેક પછી આપણે હવે ફરીથી ભેગા થઈ ગયા છીએ સ્વાધ્યાય માટે. હું જરા શિફ્ટ થઈ ગયો છું બોમ્બેથી બીજી જગ્યાએ, એટલે થોડો ટાઈમ જરા બ્રેક પડી ગયો. હવે આપણે રેગ્યુલર ફરીથી સ્વાધ્યાય શરૂ રાખીશું. શું તમે લોકો સ્વાધ્યાય કરી રહ્યા છો? અત્યારે કયા ક્લાસ અટેન્ડ કરી રહ્યા છો? તમારા શાસ્ત્રીના ક્લાસ કેવા ચાલે છે વિશાલભાઈ? ઓકે છે? એક્ઝામ આપી દીધી? તમારામાંથી તો હવે ઘણા બધા થઈ ગયા છે શાસ્ત્રી. અત્યારે સેમેસ્ટર 8 હવે ફાઇનલ ટર્મ છે, એટલે 4th યર ની ફાઇનલ ટર્મ છે. બસ હવે રિટર્ન અસાઇનમેન્ટ હોય, સેકન્ડ રિટર્ન અસાઇનમેન્ટ હવે કરવાનું છે, ને પછી જાન્યુઆરીમાં મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ છે. ઓકે, ચલો, સરસ સરસ. સ્વાધ્યાય ચાલી રહ્યો છે રેગ્યુલર, બરાબર ને? યસ યસ. ચલો, વેરી ગુડ. હવે આપણે જે સબ્જેક્ટ ચાલુ રાખ્યો તો એ જ કન્ટિન્યુ કરવું છે. જ્ઞાન ગોષ્ઠીમાં આપણે જે સબ ચાલી રહ્યું તો વિષય, હા એ જ કન્ટિન્યુ કર્યા. એ છે. હા, બરાબર છે. જો જ્ઞાન ગોષ્ઠી જે છે એની અંદર તો પૂજ્ય ગુરુદેવ શ્રીએ બધા પ્રકારના પ્રશ્નોનો જે જવાબ આપેલો છે મુમુક્ષુઓ અને સાધર્મીઓને, તો એ બધા અહીંયા આપણને ખબર છે કે સંકલિત કરીને એડિટ કરીને આ પુસ્તકની અંદર મૂક્યા છે. એટલે આમાં તો લગભગ બધા વિષયો કવર કરી લીધેલ છે. પણ પૂજ્ય ગુરુદેવ શ્રીનું જે મૂળ જે પ્રયોજન હતું, જે મૂળ તત્વની વાત હતી, એ તરફ ગુરુદેવ શ્રીનું જે જોર હતું, એમની જે દ્રષ્ટિ હતી, એ દ્રષ્ટિ આપણે કેળવવાની જરૂર છે. શાસ્ત્ર સ્વાધ્યાય કરનારા, કરાવનારા ઘણા જીવો છે, વિદ્વાનો પણ ઘણા છે. પણ પૂજ્ય ગુરુદેવ શ્રીની જે વિશેષતા હતી, શું વિશેષતા હતી? કે આગમની અંદરથી અધ્યાત્મ કઈ રીતે કાઢવું, શાસ્ત્રની જે કોઈ પદ્ધતિ છે ઉપદેશ આપવાની, એની અંદરથી સ્વભાવની વાત કઈ રીતે કાઢવી, પોતાના પ્રયોજનની સિદ્ધિ કઈ રીતે થાય, એ વાત જ્યાં પણ, જો એક તો નક્કી વાત છે કે જીનાગમનો જેટલો વિસ્તાર છે, એ વિસ્તારની અંદર જે નિશ્ચયની વાત છે, એટલે જે સૂક્ષ્મ તત્વની વાત છે, એ બહુ થોડી જગ્યાઓએ વચ્ચે વચ્ચે આચાર્ય દેવોએ મૂકેલી છે. અને વ્યવહારના ભેદો, એનો વિસ્તાર, અપેક્ષાઓ, પ્રમાણ, નય, એની વાત બધી જગ્યાએ છે વિસ્તારથી. તો એ બધા વિસ્તારની અંદર જ્યારે આપણી પ્રયોજનભૂત વાત આવે, એ પ્રયોજનભૂત વાત પૂજ્ય ગુરુદેવ શ્રીએ પહેલા પોતે હૃદયંગત કરેલી, અને પછી આપણને સૌને જે દ્રષ્ટિથી, જે અપેક્ષાએથી એમને આપણને સમજાવ્યા છે, એ પ્રમાણે આપણને પણ સ્વાધ્યાય કરતી વખતે ખ્યાલ આવવો જોઈએ. અને કોઈ પણ વિષયનો આપણે સ્વાધ્યાય કરતા હોઈએ ત્યારે આમાંથી મારું કામ કઈ રીતે થાય, એ આપણને ખ્યાલમાં રહેવું જોઈએ. લૌકિક વ્યવહારમાં સવારથી રાત સુધી આપણે જે કંઈ કામ કરીએ, કોઈને પણ મળીએ, કંઈ પણ વ્યાપારની વાત કરીએ, ત્યારે
એક વાત અંતરંગમાં નિરંતર ચાલતી હોય છે કે આમાં મારો શું ફાયદો છે, આમાં મને શું મળશે, છે ને વિશાલભાઈ? તો એવી જ રીતે આપણે જ્યારે સ્વાધ્યાય કરીએ છીએ, જ્યારે તત્વ ચર્ચા કરીએ, જ્યારે ચિંતન મનન કરીએ, જ્યારે કોઈનો ઉપદેશ સાંભળીએ, ત્યારે પ્રત્યેક સમયે આપણને એવો ભાવ અંતરંગમાં રહેવો જોઈએ કે આમાંથી મારું પ્રયોજન કઈ રીતે સિદ્ધ થાય, છે ને? આગમનો અભ્યાસ જીવ કરે અને એની દ્રષ્ટિ માત્ર પોતાના ક્ષયોક્ષમ જ્ઞાનને વધારવાની હોય, અથવા એની દ્રષ્ટિ કોઈ લૌકિક માન કષાય આદિનું પોષણ કરવાની હોય, તો એ જીવ પોતાના આત્માનું હિત કરી શકતો નથી. આત્માનું હિત કોણ કરી શકે? કે જેને એ વાતનો ખ્યાલ હોય કે આમાંથી જો મારા પ્રયોજનની સિદ્ધિ નહીં થાય તો પછી આ આગમનો વિસ્તાર છે તે મારા માટે અપ્રયોજનભૂત થઈ પડશે, છે ને? આપણું કામ થાય, ઉપાદાનમાં કાર્ય થાય, તો સામે જે તીર્થંકર પરમાત્મા હોય અથવા કોઈ જ્ઞાની જીવ હો અથવા શાસ્ત્ર હો, તો તેને તમારા સમ્યક દર્શનમાં નિમિત્ત કહેવાય. નિમિત્ત ક્યારે કહેવાય વિશાલભાઈ? ઉપાદાનમાં કાર્ય થાય તો એ સમયે જે ઉપસ્થિત હોય એના ઉપર આરોપ આવે ને. પણ ઉપાદાનમાં જ કાર્ય ન થાય તો પછી જે નિમિત્તને પણ ખરેખર નિમિત્ત કહેવાય જ નહીં. તીર્થંકર પરમાત્માની વાણી સાંભળે અને સમ્યક દર્શન પ્રાપ્ત ન થાય તો તીર્થંકર પરમાત્માની વાણીનો લાભ શું થયો? આ તો પોતે સમ્યક દર્શન રૂપે પરિણમે ત્યારે એમ કહેવાય કે તીર્થંકર પરમાત્માની દિવ્ય ધ્વનિથી સાક્ષાત સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ, અથવા શાસ્ત્ર સ્વાધ્યાયથી આ જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. તો એ પ્રાપ્તિ થાય ત્યારે એ દેવ શાસ્ત્ર ગુરુ નિમિત્ત કહેવાય. પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ખરેખર તે નિમિત્ત પણ નથી. બરાબર ને? તો કહેવાનો અર્થ એ છે કે મૂળ પ્રયોજનભૂત જે વાત છે, જેનાથી આપણા હિતની સિદ્ધિ થશે, કારણ કે જો સમય તો ધીરે ધીરે આપણો નીકળતો જાય છે. જે બાળકો છે તે થોડા વર્ષોમાં જલ્દી યુવા થઈ જાય છે, યુવાનો છે તે પ્રૌઢ થઈ જાય છે, પ્રૌઢ છે તે વૃદ્ધ થઈ જાય છે, વૃદ્ધ છે તે જતા રહે છે આ મનુષ્ય ભાવમાંથી. તો ટાઈમ સાયકલ તો એની જગ્યાએ બરાબર ચાલુ જ છે. એ સાયકલની સાથે સાથે આપણે દોડવાનું છે. અને પ્રેક્ટિકલ વાત કરીએ તો ઘરની, પરિવારની, ગૃહસ્થીની જે કાંઈ જિમ્મેદારી છે એ પણ તમારે નિભાવવાની છે. હવે એની વચ્ચે થોડો સમય મળે, અને થોડો સમય મળે એમાં ધર્મના અભ્યાસના નામે માત્ર પોતાના ક્ષયોક્ષમના વિસ્તાર માટે અભ્યાસ કરતો હોય, મારું જ્ઞાન વધે, મને બધા શાસ્ત્રો ખ્યાલમાં આવે, હું બધા શાસ્ત્રોને સમજી શકું, એવા પ્રયોજનથી અભ્યાસ કરે તો પોતાના આત્મ સ્વભાવ સુધી ના પહોંચી શકે. આ બધું થાય, જરૂર થાય. જ્ઞાનની વૃદ્ધિ પણ થાય, ક્ષયોક્ષમ પણ વધે, તમારી કશાયની અંદર મંદતા આવે, તમારા પરિણામ સહજ થાય. આ બધું શાસ્ત્ર સ્વાધ્યાયનો ફળ છે. પણ શાસ્ત્ર સ્વાધ્યાયનું પ્રયોજન આપણું કંઈક જુદું જ હોવું જોઈએ. એ શાસ્ત્ર સ્વાધ્યાયનું પ્રયોજન શું છે? કે શાસ્ત્રો જેના વાચક છે એવો વાચ્ય તે હું છું. શાસ્ત્ર વાચક કોના છે? આખો પરમાગમનો જેટલો સાર છે, સારની વિસ્તાર છે, એ વિસ્તાર કોને બતાવે છે? આ દ્વાદશાંગ જીનવાણી છે. એ દ્વાદશાંગ જીનવાણી જીવને ક્યાં લઈ જાય છે? કે એ દ્વાદશાંગ જીનવાણી મને મારા સ્વરૂપને બતાવવા માટે છે. આ શાસ્ત્રનો જેટલો કઈ વિસ્તાર છે એ જીવને પોતાના સ્વભાવ સુધી પહોંચાડવા માટે છે. તો એ પ્રયોજનથી હું સ્વાધ્યાય કરું, એ પ્રયોજનથી હું અભ્યાસ કરું તો પોતાના સ્વભાવ સુધી પહોંચવાનો ઓપ્શન ઉભો થશે. અને જો પ્રયોજન જ આ ના હોય, દ્રષ્ટિ જ આ ન હોય કે મારે પોતાના આત્મ સ્વભાવને પ્રાપ્ત કરવો છે, તો પછી આ શાસ્ત્રના અભ્યાસથી માત્ર ક્ષયોક્ષમમાં તો વૃદ્ધિ થશે, પણ પોતાનો આત્મા નહીં મળે. તમને કહી દઉં કે મુમુક્ષુઓ સિવાય પણ
એવા ઘણા ઘણા જીવો છે અત્યારે જેમને શાસ્ત્રનો ખૂબ ગહન અભ્યાસ હોય છે. આપણા કરતા પણ વધારે શાસ્ત્રોનો ગહન અભ્યાસ હોય છે. કર્ણાનુયોગ આદિના શાસ્ત્રો પણ જેમને કંઠસ્થ હોય છે. આપણે જેમને કઠિન કહીએ, અઘરા કહીએ, એવા ગોમટસાર આદિ, જીવકાંડ, કર્મકાંડ એવા શાસ્ત્રોને વાંચનારા, વ્યવસ્થિત રીતે સમજનારા પણ ઘણા વિદ્વાનો અને જીવો અત્યારે વર્તમાનમાં છે. બરાબર? એ બધું હોવા છતાં પણ એમની પાસે શું નથી કે એમની પાસે જ્ઞાનીની દ્રષ્ટિ નથી. એમની પાસે જ્ઞાનીએ જે દિશા આપણને બતાવી છે એ દિશા નથી. એટલે એ શાસ્ત્ર સમુદ્રના વિસ્તારમાં ખોવાઈ જાય છે અને બધા શાસ્ત્રોનું ખૂબ જ વ્યવસ્થિત જ્ઞાન હોવા છતાં પોતાના આત્મ સ્વભાવ સુધી પહોંચી શકતા નથી. કેમ નથી પહોંચી શકતા? કારણ કે એમણે એ લક્ષ્ય પણ નક્કી કર્યું નથી કે મારે પોતાના આત્મ સ્વભાવ સુધી પહોંચવું છે. એમનું જે લક્ષ્ય છે પોતાના શૈવક્ષમની વૃદ્ધિ કરવાનું એ થઈ રહ્યું છે, પણ એનાથી ખરેખર આત્મહિત થતું નથી. કારણ કે દ્રવ્યલિંગી મુનિરાજનું જે વર્ણન શાસ્ત્રમાં આવે છે તો એમાં કહ્યું કે 11 અંગ ને 9 પૂર્વ સુધીનું જ્ઞાન જેમને હોય છે. બરાબર? જ્ઞાન હોય છે એટલે કેવું કે અહીંયા કંઠસ્થ, એને ક્યાંય શાસ્ત્રમાં જોઈને વાંચવું ના પડે, એને ક્યાંય જોવું ના પડે, એને કંઠમાં યાદ જ હોય બધું. સમજી ગયા? અને એનું ઉચ્ચારણ કરી શકતા હોય એવી બધી એમની ક્ષયક્ષમની એટલી સ્થિતિ હોય છે. કશાય સાવમંદ હોય છે. શાસ્ત્રને અનુસારીને 28 મૂળ ગુણ આદિ જે કાંઈ પણ મુનિરાજોનું સ્વરૂપ કહ્યું છે એનું પાલન પણ હોય છે, છતાં પણ એ જીવ પોતાના આત્મ સ્વભાવ સુધી પહોંચી શકતા નથી. સમજી ગયા? કોઈને એવો પ્રશ્ન થાય કે દ્રવ્યલિંગી મુનિરાજને આટલું જ્ઞાન હોય અને આટલું ઉગ્ર એમનું આચરણ હોય તો પછી કેમ એમને સમ્યક દર્શન થતું નથી? કેમ આ પોતાના આત્માને પ્રાપ્ત કરી શકતા નથી? તો એનો એ જ જવાબ છે શું કે એક તો એમને સ્વયંને જે રાગની મંદતા પ્રગટ થઈ છે, મુનિચર્યાનું જે પાલન છે એ મુનિચર્યાના પાલનમાં ધર્મ બુદ્ધિ થઈ જાય છે કે આ જે હું કાંઈ આચરણનું પાલન કરી રહ્યો છું તે સર્વ આચરણ શાસ્ત્રમાં કહ્યું છે એમ જ છે, એટલે હું બરાબર ધર્મના માર્ગ ઉપર ચાલી રહ્યો છું. તો એક તો એમને અભિપ્રાયની એવી ભૂલ રહી જાય, અને એક કે આ શાસ્ત્રના અભ્યાસનું પ્રયોજન પોતાના આત્મ સ્વભાવને પ્રાપ્ત કરવાનું છે. એવા આત્મ સ્વભાવ પ્રત્યે ખરેખર એમને ઊંડાણથી રુચિ પ્રગટ થતી નથી. શાસ્ત્ર વાંચે, શાસ્ત્રનો અભ્યાસ કરે, અભ્યાસ શું કરે? મેં કહ્યું કે એમને તો કંઠસ્થ જ હોય પણ પ્રયોજન ભૂલી જાય છે. તો એ પ્રયોજન યાદ નહીં રહેતા બાકી બધું હોવા છતાં પણ પોતાના સ્વભાવથી વંચિત રહી જાય છે. શુભ ભાવના ફળમાં સ્વર્ગાદિમાં જઈને જન્મ લે છે અને ત્યાંથી ભવ પૂરા કરીને ફરીથી એકેન્દ્રીય આદિમાં જન્મ લે છે. એટલે આ મારો કહેવાનો ખાલી પ્રયોજન એટલો જ છે કે આપણે જે સ્વાધ્યાય કરીએ, જે અભ્યાસ કરીએ એવા લક્ષ્ય એક પોતાના આત્મ સ્વભાવનો રહેવો જોઈએ. બરાબર? તો આપણે આ ઘણા દિવસ પછી આજે શરૂઆત કરી છે એટલે મને થોડો ભાવ હતો આ વાત કહેવાનો. હવે આપણે ફરીથી હું સ્ક્રીન શેર કરું છું. મને પરમિશન આપી છે હરીશભાઈ? હા છે. ઓકે છે. આપણી જ્ઞાન ગોષ્ઠી છે. આ પુસ્તકની અંદર લગભગ જ્યાં સુધી મને યાદ છે અહીંયા લગભગ 105-106 પ્રશ્નની આજુબાજુ આપણે વિચાર કરતા હતા. જો કંઈક આગળ પાછળ હોય તો તમે મને કહી શકો છો. કોઈ પ્રશ્ન આપણે ક્યાં સુધી વાત થઈ હતી લગભગ અહીંયા છે. બરાબર છે? 108 ઉપર હતા આપણે. 108 ઉપર હતા ને? હા. ઓકે. જો બહુ સરસ પ્રશ્ન છે. અહીંયા આપણો આખી આ ચર્ચા શેની ચાલી રહી છે? પ્રકરણ શેનું છે? આત્માનુભૂતિ. આત્માનુભૂતિનું સ્વરૂપ શું છે,
કઈ રીતે પ્રગટ થાય, કઈ રીતે પ્રગટ ન થાય. જીવો આત્માનુભૂતિ પ્રગટ કરવાનો પુરુષાર્થ કરે છે છતાં પણ પ્રગટ નથી થતી, તો એમાં ભૂલ ક્યાં રહી જાય છે? એ બધી સરસ ચર્ચા અહીંયા છે, જેથી આપણને શું કરવું શું ન કરવું એ બે વાતની ખબર પડે. બરાબર. તો આ 108 નંબરનો પ્રશ્ન વાંચું છું. નવ તત્વના વિચાર તો પૂર્વે અનંત વાર કર્યો છે, તો પણ લાભ કેમ ન થયો? શું પ્રશ્ન છે? કે ભાઈ શાસ્ત્રમાં આવે છે કે પ્રયોજનભૂત તત્વનો વિચાર કરવાથી આત્માની પ્રાપ્તિ થાય છે. તો નવ તત્વો કયા? આપણે 7 તત્વો કહો અથવા 9 પદાર્થ કહો, કોઈ જગ્યાએ એમને 9 તત્વો કહે છે. એક જ વાત છે. જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ. આ છે 7 તત્વો. અને આશ્રવ અને બંધ જે છે એના ભેદ, પેટા ભેદ તરીકે પુણ્ય અને પાપ એમાં એડ કરીએ તો એ થયા 9 પદાર્થ અથવા 9 તત્વો કહો, કઈ વાંધો નથી. તો એવા 9 તત્વોની વાત જીનવાણીમાં આવે છે ત્યારે એમ કહેવામાં આવે કે આ તો પ્રયોજનભૂત તત્વ છે, અને એ પ્રયોજનભૂત તત્વનો વિચાર કરવાથી જીવને પોતાના આત્માની પ્રાપ્તિ થાય છે. તો હવે પ્રશ્ન એમ છે કે એવા 9 તત્વનો વિચાર તો જીવે અનંતવાર કર્યો છે પૂર્વમાં. એને જીનવાણી પણ સાંભળી છે, એને તીર્થંકર પરમાત્માનો ઉપદેશ પણ સાંભળ્યો છે, અને ઘણી વખત એને આવા 9 તત્વનો વિચાર કર્યો છે, તો પછી લાભ કેમ થતો નથી? જો ઉત્તર શું છે? ભાઈ, પૂર્વે જે 9 તત્વના વિચાર કર્યા તેના કરતા આ કંઈક જુદી રીતની વાત છે. કે તે પૂર્વે 9 તત્વનો વિચાર કર્યો છે, બરાબર છે, પણ અહીંયા અમે જે કહેવા માંગીએ છીએ એ કોઈ રીત જુદી છે, એ કોઈ પદ્ધતિ જુદી છે, આ કોઈ માર્ગ થોડો જુદો છે. શું જુદો છે? પૂર્વે 9 તત્વના વિચાર કર્યા તે અભેદ સ્વરૂપના લક્ષ્ય વગર કર્યા છે, ને અહીં તો અભેદ સ્વરૂપના લક્ષ્ય સહિતની વાત છે. જો શું કહ્યું કે આ જે 9 તત્વનો જે તે વિચાર કર્યો ને, 9 તત્વનો વિચાર કઈ રીતે કર્યો? કે એ જે જીવ છે અને અજીવ છે, બે તત્વ છે, અને એ જીવ અને અજીવ બે દ્રવ્ય રૂપ છે, અને બાકી આશ્રવ, બંધ, સંવર, નિજરા, મોક્ષ એ બધા પર્યાય રૂપ છે. બરાબર છે ને? તમે તો સ્વાધ્યાય કરી રહ્યા છો બધા. તો એ આપણે એના 7 તત્વના 2 પ્રકારે ભેદ કર્યા ને. કયા? દ્રવ્યાશ્રવ, ભાવાશ્રવ. દ્રવ્ય બંધ, ભાવ બંધ. દ્રવ્ય સંવર, ભાવ સંવર. દ્રવ્ય નિજરા, ભાવ નિજરા. અને દ્રવ્ય મોક્ષ, ભાવ મોક્ષ. એવી રીતે ભેદ કર્યા ને. તો દ્રવ્ય સંવર અને ભાવ સંવર. તો દ્રવ્ય સંવર શું છે અને ભાવ સંવર શું છે? અથવા તો પેલા તો એમ વિચાર કરીએ બેઝિક કે 7 તત્વ છે એમાંથી જીવ તો દ્રવ્ય છે, અને અજીવ છે તે પણ દ્રવ્ય છે. બરાબર? દ્રવ્ય છે એટલે અજીવના પાછા પેટાભેદ કયા છે? ઉદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. બરાબર? એ બધા જીવ દ્રવ્યો છે. હું જીવ દ્રવ્ય છું. હવે આ જીવ દ્રવ્યની અને આ અજીવ દ્રવ્યોની પર્યાયો હોય છે. જીવ દ્રવ્યની કઈ કઈ પર્યાય છે? આશ્રવ, બંધ, સંવર, નિજરા અને મોક્ષ. તો આ જે 5 તત્વ છે એ પર્યાય રૂપ છે, અને જીવ અને અજીવ છે એ 2 તત્વ છે, એ દ્રવ્ય રૂપ છે. બરાબર? તો જે ભાવ આશ્રવ, ભાવ બંધ, ભાવ સંવર, ભાવ નિજરા અને ભાવ મોક્ષ એ કોના ભેદ છે? જીવના ભેદ છે. અને દ્રવ્યાશ્રવ, દ્રવ્ય બંધ, દ્રવ્ય સંવર, દ્રવ્ય નિજરા, દ્રવ્ય મોક્ષ એ કોના ભેદ છે? કે એ અજીવના ભેદ છે. બરાબર છે? પૂતગલના ભેદ છે. બરાબર? હવે આ રીતે તો 7 તત્વનો વિચાર આ જીવે અનંતવાર કર્યો છે. જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિજરા, મોક્ષ એના ભેદો. બરાબર? એ બધો વિચાર, એની પરિભાષાઓ એ બધું એને ઘણી વખત શીખેલું છે, અને બરાબર શીખેલું છે. એમાં કોઈ ભૂલ નથી એની, એ બરાબર છે. પણ આવો જે 7 તત્વનો વિચાર કર્યો, એ 7 તત્વમાં હું કોણ છું? કે હું જીવ તત્વ છું. અને આ 7 તત્વોમાં આશ્રય કરવા યોગ્ય પરમ ઉપાદેય વસ્તુ કોણ છે? કે હું જીવ છું. તો એવા જીવનો આજ સુધી પોતે ગ્રહણ નથી કર્યો,
પોતે એને ઓળખ્યો નથી, એનો અનુભવ નથી કર્યો, આ આત્મા છે એ ગ્રહણ કરવા યોગ્ય છે, આશ્રયભૂત છે એમ કહે તો છે, પણ આશ્રય કદી આજ સુધી કર્યો નથી. બોલે તો છે કે આત્માના લક્ષ્યથી જીવને આનંદની પ્રાપ્તિ થાય, પણ સ્વયં કોઈ દિવસ એ આત્મ સ્વભાવનો લક્ષ્ય કર્યો નથી. બરાબર. અને નવ તત્વની વાત કરે, પણ પોતાના ત્રિકાળી ધ્રુવ પરમાત્માની અંદર એવા 7 તત્વોના પણ કોઈ ભેદ ખરેખર છે નહીં. હું તો જે જીવ છું તે છું, અનાદિ અનંત એક રૂપ પરમ પારણામિક વસ્તુ હું છું. મારી અંદર પર્યાય માત્રનો અભાવ છે, તો એ પર્યાયનો ભેદ કે ગુણોનો ભેદ એ મારા આત્મામાં નથી. એવો આત્મદ્રવ્ય હું છું, એવી વસ્તુ હું છું. એવા વિચાર પૂર્વક પોતાના આત્મ સ્વભાવની પ્રતીતિ આજ સુધી આ જીવને થઈ નથી. તો ગુરુદેવે કહ્યું કે નવ તત્વનો વિચાર તો અનંતવાર કર્યો છે, પણ અભેદ સ્વરૂપના લક્ષ્ય વગર, પોતાના આત્માના લક્ષ્ય વગર એને વાત કરી છે. એના વગર એને 7 તત્વનો અભ્યાસ કર્યો છે. ટોડરમલજીએ બહુ સરસ લીટી લખી છે, 7 તત્વ સંબંધી ભૂલ છે ને, તો એમાં એક બહુ સરસ વાક્ય આવે છે એમનું કે જ્યારે આ જીવની વાત કરે છે ત્યારે એવી રીતે વાત કરે છે કે જાણે બીજા કોઈની, ત્રીજા કોઈની વાત કરતો હોય. જીવ કેવો છે કે જીવ રાગથી ભિન્ન છે, જીવ જ્ઞાનાનંદ સ્વભાવી છે, જ્ઞાન દર્શન ઉપયોગમય છે. કયો છે આ જીવ? તો વાત એવી રીતે કરે જાણે કોઈ ત્રીજા વ્યક્તિની વાત કરતા હોય. એમ વિચાર નથી કરતો કે શાસ્ત્રમાં આ જે આત્માનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે તે હું છું. આ રંગ રાગથી ભિન્ન જે આત્મા બતાવવામાં આવ્યો છે તે હું છું. પર્યાય માત્રથી રહિત આત્મા બતાવવામાં આવ્યો છે તે હું છું. એમ પોતાના અભેદ સ્વરૂપનું લક્ષ્ય કર્યા વગર નવ તત્વના વિચારમાં સંતુષ્ટ થઈ જાય છે, એવા જીવને પોતાના સ્વભાવની પ્રાપ્તિ થતી નથી. એટલે ગુરુદેવે કહ્યું કે અહીં તો અભેદ સ્વરૂપના લક્ષ્ય સહિતની વાત છે કે નવ તત્વનો અભ્યાસ કરો તો એ નવ તત્વમાં હું એક અભેદ પરમાત્મા છું એવો વિચાર કરતા બીજા બધા ભેદો પરથી દ્રષ્ટિ હટી જાય અને પોતાના આત્મ સ્વભાવમાં આવે છે. બરાબર. સમયસારની અંદર પૂર્વ રંગની અંદર જ આ જ્યાં નવ તત્વની વાત આવી છે ત્યાં બહુ સરસ આચાર્ય દેવે કહ્યું છે કે ખરેખર તો તત્વ તો બે જ છે, 9 તત્વ નથી. બહુ સમજવા જેવી વાત છે. તત્વો કેટલા છે તો કે જે તત્વ તો બે જ છે, જીવ ને અજીવ. કોઈ એમાં 9 તત્વો હોતા નથી. તો પછી શું છે કે અજ્ઞાની શિષ્યને સમજાવવા માટે વિસ્તારથી ભેદ કરીને સમજાવ્યું છે આ 9 તત્વો. સમજી ગયા? ખરેખર કોઈ 9 તત્વ છે નહીં, પણ આ જીવની દશા કેવી થાય છે, વિકારી અને અવિકારી પરિણામ કઈ રીતે થાય છે, એ વિકારી અને અવિકારી પરિણામોનું શું ફળ મળે છે, એ બધું ભેદપૂર્વક સમજવા માટે આ 9 તત્વનો ભેદ કરીને આચાર્યોએ અજ્ઞાની અનાદિકાળથી જે અપ્રતિબુદ્ધ છે એ અપ્રતિબુદ્ધ જીવને સમજાવવા માટે ભેદ કર્યા છે. એટલે કહેવાનો અર્થ શું છે કે વ્યવહાર સગળો અભૂતાર્થ છે એમ વાત કરી ને, તો કે અભૂતાર્થ કેમ છે? કારણ કે એ વ્યવહારથી પોતાના પ્રયોજનની સિદ્ધિ થતી નથી. તો 9 તત્વના વિસ્તારમાં જાય તો 9 તત્વ જીવ, અજીવ, આશ્રવણ, સંવર, નિદ્રા, મોક્ષ, પુણ્ય, પાપ, તો ભેદમાં તો ગયો પણ અભેદની દ્રષ્ટિ ભૂલી ગયો. તો અભેદની દ્રષ્ટિ નથી કરી તો ભેદનો ગમે તેટલો અભ્યાસ કરે અને એમાં ગમે તેટલો પ્રવીણ પણ થઈ જાય, વિદ્વાન પણ બની જાય, પણ જો અભેદના લક્ષ્યની વાત ના હોય તો એ જીવને જેવી રીતે અનાદિકાળથી આ વિચાર કરી રહ્યો છે એવો જ વિચાર તો ચાલતો રહેશે, પણ એના ફળ સ્વરૂપ પોતાના આત્મા સુધી નહીં પહોંચે. બરાબર. જો શું કે છે આગળ, પૂર્વે એકલા મનના સ્થૂળ વિષયથી નવ તત્વના વિચાર રૂપ આંગણા સુધી તો આત્મા અનંતવાર આવ્યો છે, પણ ત્યાંથી વિકલ્પ તોડી
ધ્રુવ ચૈતન્ય તત્વમાં એકપણાની શ્રદ્ધા કરવાની અપૂર્વ સમજણ શું છે તે સમજ્યો નથી, તેથી ભવ ભ્રમણ ઊભું રહ્યું. શું કહ્યું? આ બહુ સરસ વાત છે, બહુ સમજવા જેવી વાત છે. પૂર્વે એકલા મનના સ્થૂળ વિષયથી નવ તત્વના વિચારરૂપ આંગણા સુધી તો આત્મા અનંતવાર આવ્યો છે. આ બહુ આપણે આપણી ભૂમિકામાં આ વસ્તુ વિચાર કરવા જેવી છે કે હું જે કઈ સ્વાધ્યાય કરું છું, ચિંતન મનન કરું છું, એ કયા લેવલ ઉપર છે એ વિચારવાનું છે. કે એ માત્ર મનના લેવલ ઉપર છે કે પછી મનના વિકલ્પને તોડીને પોતાના ચૈતન્ય તત્વમાં એકપણાની શ્રદ્ધા રૂપ છે. આ બે લેવલ છે અહીંયા. હરીશભાઈ, જ્યારે આપણે તત્વનો વિચાર કરીએ છીએ, જો એ વિચાર કાં તો આપણી વાણીમાં છે, આપણે પરસ્પર વાત કરીએ તો એ તત્વની કાં તો આપણે વાત છે વાણીની અંદર, અથવા તો ચિંતન મનન કરીએ ત્યારે મનના આત્માને આપણે શું કરીએ છીએ? મનનો વિષય બનાવીએ છીએ. શું કરીએ છીએ? મનનો વિષય. મન વિચાર કરે ને, તો મનથી આપણે આત્માના સ્વરૂપનો વિચાર કરીએ, મનથી આપણે નવ તત્વના સ્વરૂપનો વિચાર કરીએ છીએ. બરાબર? તો મનથી વિચાર કરે છે તો ગુરુદેવે શું કહ્યું કે મનના સ્થૂળ વિષયથી મનનો વિષય આત્માને બનાવ્યો. તો આ સ્થૂળતા છે, હજી સૂક્ષ્મતા નથી. મનથી આત્માનો વિચાર કરે છે કે આત્મા આવો છે, આત્મા આવો છે. આ તો આત્મા સંબંધી વિકલ્પ છે ને બધા. તો એ મનથી તો વિચાર કર્યો, અને આ અવસ્થા સુધી અનંતવાર, અનાદિકાળથી આજ સુધીમાં અનંતવાર જીવ આ લેવલ સુધી આવી ગયો. કયા લેવલ સુધી? કે પોતાના મનની અંદર આત્માનું ચિંતન કરવું. આ લેવલ સુધી તો ઘણી વાર આવી ગયો છે. પણ હવે અહીંયાથી આગળ વધીને આત્મા સંબંધી, સાંભળજો, આત્મા સંબંધી જે વિકલ્પ મનમાં ચાલી રહ્યા છે તે વિકલ્પોને તોડીને ધ્રુવ ચૈતન્ય તત્વમાં એકપણાની શ્રદ્ધા કરવાની અપૂર્વ સમજણ શું છે તે ના સમજ્યું. શું નથી સમજ્યો આજ સુધી? કે આ જે હું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છું તે જ મારું સ્વરૂપ છે, એનાથી ભિન્ન કઈ નથી. આ નવ તત્વનો જે કઈ વિચાર કર્યો છે ને, એ ખરેખર એ નવ તત્વ કઈ નથી. હું તો એકલો એક અભેદ આત્મા છું. તો કે તમે નવ તત્વોનો નિષેધ કરો છો કે નવ તત્વનો નિષેધ કરતા નથી. નવ તત્વોમાંથી દ્રષ્ટિ હટાવીને પોતાના અભેદ સ્વરૂપની દ્રષ્ટિ કરવાની આ વાત છે. નવ તત્વ તો એની જગ્યાએ બરાબર છે. જીવની વિકારી અવિકારી જે કઈ પર્યાય છે, પૂર્ણ અપૂર્ણ પર્યાય છે, એ તો જેમ છે તેમ જ છે. એ તો ક્યાંય જશે નહીં. નિષેધ કરવાથી એનો કોઈ નિષેધ થાય નહીં. એ તો ભૂમિકા પ્રમાણે જીવને પ્રગટ થયા જ કરશે. જ્યાં સુધી અજ્ઞાની છે ત્યાં સુધી અજ્ઞાન રૂપ, જ્ઞાની થયા પછી જ્ઞાન રૂપ, અને સિદ્ધ થયા પછી અનંત જ્ઞાન દર્શન ઇત્યાદિ ચતુષ્ટય રૂપ. એ પર્યાય તો જેવી થવાની છે એવી થયા કરશે. પણ અત્યારે જે જીવ સમ્યક દર્શન માટે પ્રયત્ન કરી રહ્યો છે એનું કર્તવ્ય શું છે? કે એનું કર્તવ્ય છે કે મનની અંદર જે વિચાર ચાલી રહ્યા છે આત્મા સંબંધી, ત્યાંથી આગળ વધે. અને આજ સુધી જે પોતાના આત્મા સાથે એકપણાની શ્રદ્ધા પ્રગટ નથી થઈ, એ શ્રદ્ધા એને પ્રગટ થાય, એવું અપૂર્વ કાર્ય થાય તો જ આ ભવ ભ્રમણનો ચક્ર તૂટે. નહીં તો પછી નવ તત્વનો કે છ દ્રવ્યોનો કે પછી પ્રમાણનો કે નયનો, નિક્ષેપનો, શાસ્ત્રનો પછી અભ્યાસ કર્યા કરે, વિકલ્પ કર્યા કરે, પણ વિકલ્પથી આગળ નથી વધી શકતો ત્યાં સુધી કાર્ય નહીં થાય. તો પ્રશ્ન શું છે? કે પૂર્વે અનંતવાર અમે તો નવ તત્વનો વિચાર કર્યો છે, તો પછી પણ સમ્યક દર્શન કેમ થતું નથી? તો પછી કાર્ય કેમ થતું નથી? કે આજ સુધી જે વિચાર કર્યો છે તે માત્ર વિકલ્પાત્મક ભૂમિકાની અંદર, તે માત્ર મનના સ્થૂળ વિષયથી વિચાર કર્યો છે. ખરેખર આત્મા સાથે એકપણું અનુભવ કર્યો નથી. બરાબર છે ને? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન:
રોજ સાંભળીએ છીએ, હવે અંદર જવાનો કઈ ટૂંકો રસ્તો બતાવો. ગુરુદેવને બધા પ્રકારના પ્રશ્નો પૂછી લેતા કે સાહેબ પ્રવચન તો રોજ સાંભળીએ છીએ અને ઘણા વર્ષો થઈ ગયા, હવે અંદર જવાનો કઈક ટૂંકો રસ્તો બતાવો. ઉત્તર: આત્મા એકલો જ્ઞાન સ્વરૂપ ચિદઘન છે, અભેદ છે એની દ્રષ્ટિ કરવી. ભેદ ઉપર લક્ષ્ય કરતા રાગીને રાગ થાય છે, તેથી ભેદનું લક્ષ્ય છોડીને અભેદની દ્રષ્ટિ કરવી એ ટૂંકો સાર છે. શું કહ્યું? અંદર જવાનો ટૂંકો રસ્તો જોઈએ છે ને, તો કે છે કે પરદ્રવ્યનું લક્ષ્ય કરીશ ને તો ભેદનું લક્ષ્ય કરીશ તો તને રાગ પ્રગટ થશે. કેમ? કે અનાદિકાળથી મિથ્યાત્વ છે, અનાદિકાળથી કશાયોનો પરિચય છે, અનાદિકાળથી રાગનો અનુભવ કરેલો છે. તો ભેદ ઉપર દ્રષ્ટિ કરતા તરત રાગાદી વિકારી ભાવ પ્રગટ થાય છે. તો શું કરવું જોઈએ? કે એવા ભેદોનું લક્ષ્ય છોડીને અભેદની દ્રષ્ટિ કરવી. જો એ ટૂંકો સાર છે. ગુરુદેવના આટલા વિસ્તારથી આટલા 9,500 10,000 પ્રવચનો લગભગ આપણી પાસે ઉપલબ્ધ છે, પણ કોઈ એવો પ્રશ્ન પૂછે કે અમને 2 લીટીમાં ટૂંકો સાર કહી દો, તો ગુરુદેવ 2 લીટીમાં પણ સાર કહી દે કે આ ભાઈ ભેદનું લક્ષ્ય છોડ ને અભેદની દ્રષ્ટિ કર, એટલો ટૂંકો સાર છે. કેમ? કે ભેદનું લક્ષ્ય કરીશ તો અનાદિકાળના અજ્ઞાની જીવને તરત રાગની પ્રગટતા થાય છે, કારણ કે તરત એની બુદ્ધિ એમ કહે કે આ વસ્તુ ઇષ્ટ છે અથવા અનિષ્ટ છે. ઇષ્ટ માને તો રાગ કરે, અનિષ્ટ માને તો દ્વેષ કરે. તો ભેદનું લક્ષ્ય જ્યાં થયું ત્યાં એમ કહે ને કે ગાડી પાટા પરથી ઉતરી જાય છે. એટલે કે ભેદમાંથી લક્ષ્ય હટાવો. મૂળ તો શું છે? ભેદમાંથી લક્ષ્ય હટાવો અને અભેદની દ્રષ્ટિ કર. અભેદ આત્મા એકલો જ્ઞાન સ્વરૂપ ચિદઘન છે એની દ્રષ્ટિ કરવી. ટૂંકો રસ્તો તો આ છે ભાઈ. તું કોઈ બીજા પ્રકારથી ટૂંકો રસ્તો સમજતો હોય તો એ બીજો કોઈ રસ્તો આપણા ધર્મમાં બતાવવામાં આવ્યો નથી. સર્વજ્ઞ પરમાત્માએ આત્માને પ્રાપ્ત કરવો, એની દ્રષ્ટિ કરવી, એના સિવાય કોઈ બીજો માર્ગ બતાવ્યો નથી. સમજી ગયા? હા, જો અન્ય મતોની અંદર, અન્ય દર્શનોની અંદર જે સારા ગુણો હોય ને, કે ક્ષમા કરવી, સમતા ભાવ રાખવો, કશાય ઓછી કરવી, ક્રોધ ના કરવો, બધાની સાથે વાત્સલ્યપૂર્વક રહેવું, પ્રેમપૂર્વક રહેવું, આ બધા જે નૈતિક શિક્ષાની અંદર જેમને સારા ગુણો માનવામાં આવ્યા છે એનો ઉપદેશ બધી જગ્યાએ છે. અને આ બધી જે કશાયની મંદતા છે એ કશાયની મંદતાને બધા મતોની અંદર મોક્ષ માર્ગ કહેવામાં આવ્યા છે. સમજાણું? કે ભલે એમની ભાષા ગમે તેવી હોય, કે ઈશ્વર પાસે જવાનો રસ્તો, કે પરમાત્માને મળવાનો રસ્તો, ગમે તે ભાષા હોય, પણ એનો માર્ગ શું બતાવ્યો? કે કશાયની મંદતા. શું માર્ગ બતાવ્યો? કશાયની મંદતા. પણ આ આપણો એક વિતરાગ ધર્મ જે કેવો અનોખો છે, અહીંયા એમ કહ્યું કે આ જે કશાયની મંદતા છે ને એ પણ તમને સંસારમાં જ રોકી રાખે છે. કે આજે રાગાદી પરિણામ થાય તો એ ભલે તમારા શુભ રાગ હોય, અશુભ રાગ ના હોય. શુભ રાગ હોય, દેવશાસ્ત્ર પ્રત્યેનો રાગ છે, ધર્મ પ્રત્યેનો રાગ છે, સાધર્મી પ્રત્યેનો રાગ છે, પણ આ જે રાગ છે ને ભાઈ, એ રાગ તને કર્મનું બંધ જ કરાવે છે. એ રાગથી તું કર્મોથી છૂટી નહીં શકે. તો રાગ થવાનો જ્યાં ચાન્સ છે ત્યાંથી બચવું. ભેદ ઉપર દ્રષ્ટિ કરીશ તો રાગ થશે, રાગ થશે તો કર્મનું બંધ થશે. તો જો તને કર્મ બંધથી બચવું હોય તો રાગાદી વિકારી ભાવ છોડી દેવા. રાગાદી વિકારી ભાવ કઈ રીતે છૂટે? કે સ્વભાવનું લક્ષ્ય કરીશ તો રાગાદી વિકારી ભાવ છૂટી જશે. અભેદનું લક્ષ્ય કરીશ તો ભેદનું લક્ષ્ય છૂટી જશે. તો અંદર જવું છે એટલે પોતાના આત્માને પ્રાપ્ત કરવો છે. તો એનો ટૂંકો રસ્તો શું છે? કે ભાઈ પોતાના આત્માની દ્રષ્ટિ કરવી, એ જ એનો ટૂંકો રસ્તો છે.
હવે ઈ પાછો એમ થાય કે આ દ્રષ્ટિ કઈ રીતે કરવી, તો કે એના માટે આપણે નિરંતર સ્વભાવલક્ષી અભ્યાસ કરવો જોઈએ. પોતાના સ્વભાવની પ્રાપ્તિ કઈ રીતે થાય, કયું તત્વ છે કે જે પ્રયોજનભૂત છે, એનો અભ્યાસ આપણે કરવો જોઈએ. અને આગમથી વસ્તુના સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરીને પછી પ્રમાણ નયનો પ્રયોગ કરીને શુદ્ધ નય દ્વારા પોતાના આત્માના યથાર્થ સ્વરૂપનો નિર્ણય કરીને પોતાની શ્રદ્ધાની અંદર એમ પ્રતીતિ કરે કે આ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી ભિન્ન સમસ્ત પ્રકારની પર્યાયોની ઉપાધિથી રહિત આ જે દ્રષ્ટિના વિષય સ્વરૂપ ભગવાન આત્મા છે તે જ હું છું, અન્ય પર પદાર્થ તે હું નથી, આ શરીર આદિ તે હું નથી, આ મન વાણી તે હું નથી, આ જે ભાવ કર્મો છે તે હું નથી, અને આ પર્યાય તથા ગુણના ભેદો છે તે પણ હું નથી. ગુરુદેવ તો કોઈક વખતે એટલું બધું સૂક્ષ્મ લે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છે ને, તો એની અંદર સ્વદ્રવ્ય ને પરદ્રવ્ય, સ્વક્ષેત્ર પરક્ષેત્ર, તો એમાં એમ નથી કહેતા કે આ શરીર છે તે પરદ્રવ્ય છે ને આત્મા છે તે સ્વદ્રવ્ય છે. એમ કે અભેદ છે આત્મા, અભેદ આત્મા એ સ્વદ્રવ્ય છે, અને અભેદ આત્મામાં ભેદની કલ્પના કરો તો પરદ્રવ્ય છે. અસંખ્યાત પ્રદેશોનો પિંડ એક અભેદ આત્મા છે, તો અસંખ્યાત પ્રદેશી એક તે સ્વક્ષેત્ર છે, અને આત્માના અસંખ્યાત પ્રદેશ તે પરક્ષેત્ર છે. શું કહ્યું? આત્માના અસંખ્યાત પ્રદેશ તે પરક્ષેત્ર છે. હવે આ વાત કોઈને ગળે ના બેસે કે આત્માના પ્રદેશોને પરક્ષેત્ર કઈ રીતે કહી શકો, તો ત્યાં કહેવાનો અર્થ શું છે કે તમારી દ્રષ્ટિ ક્યાં છે? અસંખ્યાત પ્રદેશ રૂપી ભેદો ઉપર દ્રષ્ટિ છે તો એ દ્રષ્ટિ પરલક્ષી છે, તેનાથી આત્માની પ્રાપ્તિ નહીં થાય. અને અસંખ્યાત પ્રદેશી એક અભેદ આત્મા ઉપર દ્રષ્ટિ છે તો તમારી દ્રષ્ટિ અભેદ ઉપર છે. આત્મામાં અનંત પર્યાયો છે, તો અનંત પર્યાયો દેખાય તો દ્રષ્ટિ પર ઉપર છે, ને અનંત પર્યાયોનો અખંડ પિંડ જે ભગવાન આત્મા છે એ દેખાય તો દ્રષ્ટિ સ્વદ્રવ્ય ઉપર છે. અનંત ગુણો તો એ પરદ્રવ્ય છે, અને અનંત ગુણોનો એક પિંડ તે સ્વદ્રવ્ય છે. તો કહેવાનો અર્થ શું કે ભેદથી દ્રષ્ટિ હટાવવી અને અભેદ ઉપર દ્રષ્ટિ લઈ જવી એ જ આ મોક્ષને પ્રાપ્ત કરવાનો ટૂંકો માર્ગ છે. બરાબર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. તિર્યંચને જ્ઞાન ઝાઝું ન હોવા છતાં તેને આત્મા પકડાય છે, ને અમે ઘણી મહેનત કરીએ છીએ છતાં કેમ આત્મા પકડાતો નથી? પ્રશ્ન બહુ વ્યાજબી છે કે શાસ્ત્રમાં આવે છે કે ઘણા બધા તિર્યંચ જીવોને પણ સમ્યક દર્શન પ્રગટ થાય છે. સ્વયંભૂ રમણ સમુદ્રની વાત આવે તો કહ્યું કે એની અંદર અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ જીવ છે. તો તિર્યંચને સમ્યક દર્શન થાય તો એને તો જ્ઞાનનો ઉઘાડ ઘણો ઓછો છે, છતાં પણ એને થઈ જાય. અને અમે તો આટલા વર્ષોથી મહેનત કરીએ છીએ તો અમને નથી થતું, તો એવું કેમ? પ્રશ્ન સરસ છે. ઉત્તર: ઈ જાતનું પ્રમાણ આવવું જોઈએ તે આવતું નથી. જ્ઞાનમાં જેટલું એનું વજન આવવું જોઈએ તે આવતું નથી. જ્ઞાનમાં એનું જેટલું જોર જોઈએ તે જોર આવતું નથી. એટલા પ્રકારથી એને સ્પૃહા આશા છૂટવી જોઈએ તે છૂટતી નથી. તેથી કાર્ય આવતું નથી, આત્મા પકડાતો નથી. શું કહ્યું? આમાં બહુ સરસ વાત છે કે મેન વાત છે ને કે પોતાના જ્ઞાન સ્વભાવમાં જેટલું જોર આવવું જોઈએ, વજન આવવું જોઈએ તે વજન આવતું નથી. અહીંયા મને આ એક એવો સૂક્ષ્મ પોઈન્ટ છે, અહીંયા મને બહુ કહેવાનો ભાવ થાય કે સ્યાદવાદ રૂપ ધર્મ છે, અનેકાંત રૂપ ધર્મ છે. એ અનેકાંત સ્યાદવાદ રૂપી જીનવાણીનો અભ્યાસ કરીને પ્રત્યેક દ્રવ્યના બંને પડખાઓનું જ્ઞાન કરીને
કે આત્મા નિત્ય પણ છે, આત્મા અનિત્ય પણ છે, આત્મા એક પણ છે, આત્મા અનેક પણ છે. તો એ તો જીવનું પ્રમાણથી એવું જ સ્વરૂપ છે. બરાબર? એવા સ્વરૂપનો જે જીવ નિર્ણય કરે છે, તો એ આત્માનો નિર્ણય પ્રમાણથી કર્યા પછી જો એ જીવ પ્રમાણની રુચિ વાળો હોય તો તે સમ્યક એકાંતમાં આવી શકતો નથી. સમજી ગયા હું શું કહેવા માંગુ છું? કે આત્મા નિત્ય છે કે અનિત્ય? તો એ જીવ એમ કહેશે કે આત્મા નિત્ય પણ છે અને આત્મા નિત્ય પણ છે. દ્રવ્ય સ્વભાવથી જોતા નિત્ય છે અને પર્યાયથી જોતા અનિત્ય છે. વાત બરાબર છે. આત્મા શુદ્ધ છે કે અશુદ્ધ છે? કે કથનચિત શુદ્ધ અશુદ્ધ છે. દ્રવ્ય સ્વભાવની અપેક્ષાએ શુદ્ધ છે, પર્યાયની અપેક્ષાએ અશુદ્ધ છે. વાત બરાબર છે. તો આત્મા જેવો છે એવો જ તને બરાબર ખ્યાલમાં છે, તો પછી સમ્યક દર્શન કેમ થતું નથી? આત્મા તો આવો જ છે, એવો જ તને બરાબર ખ્યાલમાં છે, તો પછી સમ્યક દર્શન કેમ થતું નથી? તો કે જે પોતાના જ્ઞાન સ્વભાવમાં જેટલો જોર આવવો જોઈએ એ જોર આવતું નથી. અહીંયા શું થાય છે? એને છે ને બે પડખાને બરાબર સંભાળી રાખ્યા છે કે દ્રવ્ય પણ ના છૂટી જાય અને પર્યાય પણ ના છૂટી જાય. થોડાક સમય પહેલા જ એક્ઝામ્પલ આપું છું તમને. મારી એક વિદ્વાન જોડે ચર્ચા થઈ, તો એમણે એમ કહ્યું કે આ અમુક મુમુક્ષુ વિદ્વાન, પોતે પણ મુમુક્ષુ છે, છતાં પણ એમને મને એમ કહ્યું કે આપણા બધા મુમુક્ષુ વિદ્વાનો એમ કે છે કે આત્મામાં રાગ સર્વથા નથી, આત્મા રાગથી સર્વથા ભિન્ન છે. તો કે મને આ વાત બરાબર બેસતી નથી. કેમ નથી બેસતી? કે ભાઈ રાગ તો છે ને પર્યાયની અંદર, વર્તમાન પરિણતિની અંદર રાગ છે, તો એ રાગની હૈયાથી તમારે સ્વીકાર તો કરવી પડે ને. તમે એમ કહી દો કે આત્મામાં રાગ છે જ નહીં, તો એવું તો નથી. વર્તમાન અવસ્થામાં આત્માની અંદર રાગ તો છે, તો આત્માને રાગથી સર્વથા ભિન્ન ના કહો, એમ કહો કે કથનચિત ભિન્ન છે, કથનચિત અભિન્ન છે. સ્વભાવની અપેક્ષાએ રાગથી ભિન્ન છે અને પર્યાયની સંયોગની અપેક્ષાએ જુઓ તો આત્મામાં રાગ છે, તો એમ કથનચિત સ્વીકાર કરવું જોઈએ. તમે એમ શું કામ કહો કે આ આત્મા સર્વથા રાગથી રહી છે? તો આ શું તકલીફ છે તમને ખ્યાલમાં આવી? કે એને પોતાના સ્વભાવનો જોર આવતો નથી. એને આગમની વાત જે બેસી ગઈ છે ને હૃદયમાં કે આ ધર્મ કેવો છે કે અનેકાંત શાદ્વાદરૂપ ધર્મ છે, તો બંને અપેક્ષાઓ બરાબર છે. જો એક અપેક્ષા ઉપર જોર કરીશું તો પછી આ બીજી અપેક્ષાનો નિષેધ થઈ જશે. પણ કે છે કે આ જિનાગમની અંદર તો કળા જ એ છે કે બીજી અપેક્ષાનો નિષેધ થતો નથી, એ ગૌણ થઈ જાય છે. અને મુખ્ય કોને કરવો, મુખ્ય કોને કરો, આખી વાત એની છે. એ મુખ્ય પોતાના અભેદ સ્વભાવને કરતા એ રાગાદીનો જે કઈ વિકાર છે એ પર્યાયમાં હોવા છતાં પણ પોતાના સ્વભાવની અંદર દેખાતો નથી. એટલી વાત છે. ખાલી દ્રષ્ટિની મજબૂતીની વાત છે, અહીંયા બીજું કઈ નથી. જો ગુરુદેવ એમ કહે કે આત્મા રાગથી ભિન્ન છે, આત્માની અંદર વિકાર નથી, આત્મા દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મથી ભિન્ન છે, બરાબર? તો કોઈ કે સર્વથા કે કથનચિત, તો ગુરુદેવ કે સર્વથા ભિન્ન છે. કથનચિત વથનચિત અહીંયા કઈ લાગે નહીં. તો આમાં તકલીફ થાય ઘણાને. તકલીફ શું થાય? એમને એમ લાગે કે જાણે ગુરુદેવ દ્રવ્યમાંથી પર્યાય કાઢીને બહાર ફેંકી દેવાની વાત કરતા હોય, જાણે કે આત્મામાંથી રાગ ખેંચીને બહાર ફેંકી દેવાના છે એવી વાત કરતા હોય, એટલે એમને વિરોધ જાગૃત થાય. પણ વિચાર એમ ન કરે કે અહીંયા કોઈ પર્યાયને બહાર કાઢવાની વાત નથી. આત્મા પર્યાયથી ભિન્ન છે એમ કહેતા પર્યાયથી ભિન્ન આત્મા નથી બતાવવો. પર્યાયની સાથે રહેલા એક અખંડ વસ્તુમાંથી માત્ર દ્રષ્ટિની અંદર પોતાના પ્રયોજનભૂત આ વિષયને ગ્રહણ કરવાની વાત છે. નહીં સમજાણું કે જ્યારે દ્રવ્યને પર્યાયથી ભિન્ન કહેવામાં આવે, રાગાદી વિકારથી ભિન્ન કહેવામાં આવે, ત્યારે રાગથી ભિન્ન કરવા માટે શું કરવામાં આવે છે? બોલો વિશાલભાઈ. આત્માને રાગથી ભિન્ન કરવો છે, તો કઈ રીતે કરવું? કીધું ભિન્ન જ છે, માત્ર એને જોવાનો છે, એને દ્રષ્ટિમાં લેવાનો છે, એમાં કઈ કરવાનું નથી.
કે ના સાહેબ રાગને પકડીને બહાર કાઢી નાખો તો જ આત્મા શુદ્ધ થાય, કે રાગને બહાર કાઢશો ત્યારે આત્મા શુદ્ધ થશે એવું આત્માનું સ્વરૂપ નથી. રાગ જે સમયે છે એ જ સમયે એ રાગના સંયોગમાં રહેલો આત્મા રાગથી રહિત છે એવા આત્માની દ્રષ્ટિ કરવાની છે, બીજું કાંઈ નથી કરવાનું. રાગને કે કર્મને બહાર કાઢી નાખવાનો નથી, કર્મનો અભાવ કરી નાખો. કઈ રીતે અભાવ કરશો? પૂજાની થાળીમાં ધૂપ ચડાવીએ તો કર્મનો વિધ્વંસ થઈ જાય કે ન થઈ જાય? કે સાહેબ એ તો ભાવના ભાવીએ છે, બરાબર છે, ભાવના ભાવો છો એ સરસ વાત છે. એ ભાવના ફલિત કઈ રીતે થાય, પૂરી કઈ રીતે થાય? અષ્ટકર્મનો અભાવ કરવો છે ને, તો અષ્ટકર્મનો અભાવ કઈ રીતે થાય? કે મારા આત્મામાં એ અષ્ટકર્મ છે જ નહીં એવા આત્માની દ્રષ્ટિ કરતા એ અષ્ટકર્મનો અભાવ થઈ જાય છે. તો કોઈ કહેશે કે 8 કર્મ તો તમને મોજૂદ છે અત્યારે ને અત્યારે, તો જ તમે આ સંસારમાં છો ને. 8 કર્મ તમારા ના હોય તો તમે સિદ્ધ ના બની જાઓ. વાત તો સાચી છે. તો વર્તમાનમાં તો તમે એમ કહો ને કે આત્મા કથનચિત કર્મથી રહિત ને કથનચિત કર્મથી સહિત છે. સ્વભાવની અપેક્ષાએ જોતા કર્મથી રહિત છે, પણ પર્યાયની અપેક્ષાએ તો કર્મથી બંધાયેલો છે કે નહીં? કે વાત તમારી બરાબર છે. આ વાત અમે ઘણી વખત શીખી ગયા. પ્રમાણની વાત અમે ઘણી વખત શીખી ચૂક્યા છીએ. અમને ખબર છે કે પર્યાયની અંદર રાગ વિદ્યમાન છે. આ વાત શીખ્યા પછી હવે અમે આગળ વધીને સ્વભાવની વાત કરીએ છીએ. તો તમે અમને ઘડીએ વળીએ ફરીથી નીચેની કક્ષામાં કેમ ખેંચી જાઓ છો? તમને અમને નીચેના લેવલમાં ફરીથી કેમ લઈ જાઓ છો? એ વાત અમને ખબર છે કે પ્રમાણથી આત્માનું સ્વરૂપ કેવું છે, કે વિકારી અવિકારી પર્યાયોથી સહિત છે, અમને ખબર છે. હવે એ ખબર પડ્યા પછી એમ કહીએ છીએ કે આત્મામાં રાગ નથી. તમે પ્રશ્ન કરો કે કથનચિત નથી કે સર્વથા નથી, તો અમે કહીએ છીએ કે સર્વથા નથી. તો સર્વથા આત્મામાં રાગ નથી એમ કહેતા શું અમારી બુદ્ધિ ખરાબ થઈ ગઈ છે? અમને ખબર નથી કે અહીંયા રાગની સ્થિતિ અત્યારે કેવી છે? રાગ છે, પર્યાયમાં છે, પણ એ પર્યાયમાં રહેલો જે રાગ છે એ મારો નથી. પર્યાયની અંદર રહેલો જે વિકાર છે એ મારો નથી. મારા દ્રવ્યની પોતાની પર્યાયમાં જે વિકારી ભાવ છે તે મારા નથી. કે આ કેવી વાત છે? પોતે કહો છો કે મારા દ્રવ્યની મારી પર્યાયમાં, અને પછી એમ કહો છો કે આ રાગ છે તે મારું નથી. કે હા એવું જ છે સ્વરૂપ. કેમ એવું છે? કે એ પ્રમાણથી મારા દ્રવ્યની પર્યાયમાં એ વિકારી ભાવ છે, પણ જ્યાં હું પોતાના સ્વભાવનું લક્ષ્ય કરું છું તો ત્યાં મને આ કાંઈ દેખાતું નથી. પર્યાયમાં છે કે હા હશે, મને દેખાતું નથી. કેમ કે મારી દ્રષ્ટિ તો મારા સ્વભાવ ઉપર છે. સ્વભાવમાં મને આ કોઈ રાગાદી વિકાર નજરે નથી આવતા. તો આવી રીતે પોતાના સ્વભાવનું જોર જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી એ જીવ નવ તત્વનો વિચાર કરે કે ગમે તેટલા શાસ્ત્રનો અભ્યાસ કરે, એને આત્મા પકડાતો નથી. હવે અહીંયા પ્રશ્ન એવું છે કે તિર્યંચને તો જ્ઞાન ઝાઝું હોતું નથી, તો એને કઈ રીતે પછી આત્મા મળી જાય છે? તો કે છે કે એને પોતાના આત્મ સ્વભાવનું જોર આવી જાય છે. શું થઈ જાય છે? એની ભાવના છે ને, પોતાના આત્મ સ્વભાવને પ્રાપ્ત કરવાની જે ભાવના છે એ ભાવના એની મજબૂત હોય છે, અને કદાચિત મનુષ્યની ના હોય તો એને પ્રાપ્ત ન થાય. આ તો બધા માટે ખુલ્લો માર્ગ છે. તિર્યંચને શું, નારકીને પણ સમ્યક દર્શન થાય, દેવને તો થાય જ છે. તો જેની ભાવના પોતાના સ્વભાવ પ્રત્યે તીવ્ર ધગશથી ઉઠી હોય એ જીવને પ્રાપ્ત થાય છે, અને જેની ભાવના પોતાના સ્વભાવ સુધી નથી પહોંચી શકતી એને શાસ્ત્રનું ઘણું જ્ઞાન હોવા છતાં પણ એને પોતાનો આત્મા નથી મળતો. તો ગુરુદેવ 2-3 પોઈન્ટ કહ્યા કે જે જાતનું પ્રમાણ આવવું જોઈએ એ જાતનું પ્રમાણ નથી આવતું. જ્ઞાનમાં જેટલું વજન આવવું જોઈએ તે વજન નથી આવતું. જ્ઞાનમાં જોર આવવું જોઈએ તે જોર નથી આવતું. અને એક અંતિમ પોઈન્ટ એ સરસ છે કે એટલા પ્રકારથી એને સ્પૃહા, આશા છૂટવી જોઈએ. શું થવું જોઈએ? જેમ જેમ પોતાના સ્વભાવનો વિચાર થાય,
પોતાના સ્વભાવ તરફ આગળ વધે તેમ તેમ ખરેખર પરદ્રવ્યની પાંચ ઇન્દ્રિયના વિષય ભોગની ઈચ્છા આશા છૂટવી જોઈએ, એમાંથી સુખ બુદ્ધિ છૂટવી જોઈએ, તો જ આ જીવ એનો ઉપયોગ પોતાના સ્વભાવમાં આવી શકે. હવે થાય છે શું કે તત્વજ્ઞાનની વાત કરવા છતાં, શાસ્ત્રોનો સ્વાધ્યાય કરવા છતાં ખરેખર પરદ્રવ્યમાંથી સુખ બુદ્ધિ છૂટતી નથી. પરદ્રવ્યને ભોગવવામાં એને આનાથી હું સુખી થાઉં છું, આનાથી મને મજા આવે છે, આ તો મને જોઈએ જ, આના સિવાય મારું કામ નહીં ચાલે, એવો જે ભાવ, એવો જે અભિપ્રાય અંદરમાં રહેલો છે, એ અભિપ્રાય એને આત્મા સુધી પહોંચવા દેતો નથી. તો અહીંયા જો પ્રશ્નમાં જ એક ઉત્તર સરસ વાત છુપાયેલી છે કે તિર્યંચને જ્ઞાન ઝાઝું ન હોવા છતાં એને આત્મા પકડાય છે. તો એનાથી શું સિદ્ધ થાય છે કે ક્ષયોક્ષમ જ્ઞાનનું મોક્ષ માર્ગમાં કોઈ મહત્વ નથી. ક્ષયોક્ષમ જ્ઞાન એટલે કે પોતાની બુદ્ધિ બહુ તીવ્ર હોય અને ઘણું બધું યાદ રહી જતું હોય, ઘણું બધું જલ્દીથી સમજાઈ જતું હોય, એની અહીંયા મોક્ષ માર્ગમાં કોઈ કિંમત નથી. ક્ષયોક્ષમ જ્ઞાન તો બધાને છે જ, આપણું જે જ્ઞાન છે એ તો ક્ષયોક્ષમ જ્ઞાન જ છે, પણ ક્ષયોક્ષમ જ્ઞાન કહેવાનો અર્થ ક્ષયોક્ષમ જ્ઞાનની સાથે પ્રગટ થતો જે માન કષાય છે, એ માન કષાયના નિષેધની વાત છે કે ક્ષયોક્ષમ જ્ઞાન થઈ જાય અને હું એમ સમજુ કે હું તો કેટલો મોટો વિદ્વાન છું, મને બધા વિષયો, બધી વાતો મને મોઢે યાદ છે, મને બધા ગ્રંથોનો આધાર યાદ છે, હું તો સેંકડો હજારોની સભામાં પ્રવચન કરું છું, તો એવો ભાવ હૃદયમાં બેસી જાય તો એ પોતાના આત્મા સુધી ન પહોંચી શકે. અને ક્ષયોક્ષમ જ્ઞાનનો અર્થ જે હમણાં પહેલા કહ્યું હતું કે મનની અંદર વિચાર કરે છે, મનમાં સ્થૂળતાથી પોતાના આત્માનો વિચાર કરે છે, તો એને આત્મા પકડાતો નથી. અને તિર્યંચને કદાચિત ભાવના પોતાના સ્વભાવની જોર કરે તો એને શાબ્દિક રૂપે કઈ તત્વની ખબર નહીં હોવા છતાં પણ પોતાના આત્માનું ભાવ ભાષણ થાય છે, તેથી એ જીવ પોતાના સ્વભાવને પ્રાપ્ત કરે છે, સમ્યક દર્શનને પ્રાપ્ત કરે છે. તો અહીંયા ઘણી મહેનત કરવાની જરૂર નથી. અહીંયા પ્રશ્ન છે ને કે અમે ઘણી મહેનત કરીએ છીએ. ઘણી મહેનત નથી કરવાની, સાચી મહેનત કરવાની છે. કે આપણે છોકરાઓને આપણે કહેતા હોય ને કે તમે આજે મહેનત કરો છો ને, લેન્ધી વર્ક નથી કરવાનું, બહુ ટાઈમ નથી લગાડવાનો, સ્માર્ટ વર્ક કરવાનું છે. એમ કે ને સ્માર્ટ વર્ક કરો, છોકરાઓને એમ કહીએ સ્માર્ટ બનવું. તો અહીંયા મોક્ષ માર્ગમાં આપણે સ્માર્ટ બનવાનું છે. ઘણી મહેનત કરો તો સારી વાત છે, ઘણી મહેનત ના કરી શકતા હો તો સ્માર્ટ મહેનત કરો, જેમાંથી આપણું કામ થઈ જાય, જેમાંથી આપણું પ્રયોજન સિદ્ધ થઈ જાય એવું કામ કરો. તો એ કામ શું છે કે સ્વદ્રવ્યને પકડવાનો છે ને પરદ્રવ્યથી દ્રષ્ટિ હટાવવાની છે, ભેદ પરથી દ્રષ્ટિ હટાવવાની છે, વ્યવહારથી દ્રષ્ટિ હટાવવાની છે, અપેક્ષાઓથી દ્રષ્ટિ હટાવવાની છે. 6 દાડાની અંદર પણ એ વાત આવી છે. ટોડરમલ સાહેબે પણ કહી છે કે પ્રાથમિક અવસ્થામાં જે પ્રમાણ, નય, નિક્ષેપ જીવને પોતાના સ્વરૂપને સમજવા માટે સહાયક બને છે. ક્યારે? પ્રાથમિક અવસ્થામાં. શરૂઆતની સ્ટેજની અંદર આ બધા પ્રમાણ, નય, નિક્ષેપ, અપેક્ષાઓ, એનાથી શું થાય કે જીવને પોતાના સ્વભાવની અન્ડરસ્ટેન્ડિંગ થાય કે વસ્તુ સ્વરૂપ કેવું છે. હવે એ સમજ્યા પછી જ્યારે અનુભવનો કાળ આવી જાય છે, આત્માનુભવનો કાળ, એ સમયે એ જ પ્રમાણ, નય, નિક્ષેપ, અપેક્ષાઓ એ જીવને આત્માનુભૂતિમાં બાધક બની જાય છે. જે પહેલા આત્માનું સ્વરૂપ સમજવા માટે સાધક હતા એ જ આત્માનુભૂતિના કાળમાં બાધક બની જાય છે. એનો મતલબ શું? બાધક શું કામ બની જાય કે આત્માનુભૂતિનો કાળ આવે પણ એ જીવ એમ જ વિચાર કર્યા કરે કે આત્મા પ્રમાણથી શુદ્ધાશુદ્ધ છે, નિશ્ચય નહીંથી શુદ્ધ છે, વ્યવહાર નહીંથી અશુદ્ધ છે. સમજી ગયા? કથનચિત શરીરથી સહિત છે, કથનચિત શરીરથી રહિત છે,
ભાવ કર્મ આત્મામાં જ ઉત્પન્ન થાય છે, પણ નિશ્ચયથી જોવામાં આવે તો આત્મા ભાવ કર્મથી રહિત છે. આવો જ વિચાર કર્યા કરે, આવા જ વિકલ્પો કર્યા કરે, એનાથી છૂટીને આગળ ન વધી શકે. તો આ પ્રમાણ નહીં નિક્ષેપ છે એ બાધક બની જાય છે. તો એ શું કામ બાધક બને છે? કારણ કે ત્યાં ભેદ છે, ભેદ ઉપર દ્રષ્ટિ છે, અને ભેદ જ્યાં છે ત્યાં વિકલ્પ ઉભા થયા વગર રહેતા નથી. તો ભેદની દ્રષ્ટિ કરે તો વિકલ્પ ઉત્પન્ન થાય, વિકલ્પ ઉત્પન્ન થાય તો નિર્વિકલ્પ આત્માની પ્રાપ્તિ થતી નથી. અને જે કદાચિત તિર્યંચ હોય, ભલે તિર્યંચ ગતિમાં છે, પણ કંઈક એનો એમ કહીએ કે ભવિતવ્ય આવી ગયું હોય અને એનો પુરુષાર્થ ઉપડે અને વિકલ્પોને તોડીને પોતાના આત્માની ભાવના ભાવતા ભાવતા એ જીવને પોતાનો સ્વભાવ પ્રાપ્ત થઈ જાય છે. તો એને પણ થઈ શકે. મનુષ્યને નથી થતું એમ નથી, મનુષ્યને પણ થાય છે. તો મનુષ્યને પણ થાય ને તિર્યંચને પણ થાય ને નારકીને દેવને બધાને થાય. પણ એની અંદર જરૂરી વાત શું છે કે પોતાના સ્વભાવની ઊંડી રુચિ જેને હોય છે એને પોતાનો આત્મા પ્રાપ્ત થાય છે. કોઈકને ક્ષયોક્ષમ જ્ઞાન બહુ સારું હોય, કોઈને સામાન્ય હોય, કોઈને ઓછું હોય. એ ક્ષયોક્ષમથી અહીંયા કોઈ ફરક પડતો નથી. આ તો બહુ સરળ માર્ગ છે, સરળ વાત છે, પોતાના સ્વભાવની વાત છે. જે જીવ એની પોતાની રુચિથી પ્રતીતિથી, મેન વાત અહીંયા શું છે, આપણા આ ધર્મની અંદર સ્વભાવને પ્રાપ્ત કરવાની જે વાત છે આખી, એ ડિપેન્ડ એના ઉપર છે? પ્રતીતિ ઉપર. પ્રતીતિ કોને કહેવાય? એમ આપણે એમ બહુ સાદી ભાષામાં કહું ને, લાગણી એમ કહીએ ને, લાગણી. તો લાગણી વર્ડનો અર્થ શું છે? પોતાના આપણને આપણા પરિવાર પ્રત્યે, આપણા માતા પિતા પ્રત્યે, આપણા બાળકો પ્રત્યે કેવી લાગણી હોય એવી બીજા પ્રત્યે ના હોય. આ મારું ઘર છે, આ મારું કુટુંબ છે, આ હું છું, એવી જે ભાવના છે ને એની વાત છે. એવી ભાવના પોતાના સ્વભાવ પ્રત્યે થાય ને એનું નામ પ્રતીતિ છે, કે બસ આ જ હું છું. આ જે કર્મ છે, આ રાગાદી વિકારી ભાવ છે, આ શરીર આદિ છે, તે હું નથી. હું તો એનાથી ભિન્ન જ્ઞાન સ્વભાવી આત્મા છું. તો જ્ઞાન સ્વભાવી આત્માની વાત નીકળે તો એ આમ આનંદ આવી જાય એને, કે ઓ આ તો મારી વાત છે. તો એમ આનંદથી, રુચિથી, પ્રતીતિથી સાંભળે અને એમાં અહમપણું કરે તો એ જીવને જરૂર આત્મા પકડાય છે. બહુ ઘણી ઝાઝી મહેનત કરે કે ના કરે, પણ પ્રયોજનભૂત મહેનત કરે તો એને જરૂર પોતાનો આત્મા પ્રાપ્ત થાય. એવો આ સરસ માર્ગ છે. લગભગ સમય થઈ ગયો છે, બરાબર. હવે આપણે આ સ્વાધ્યાય કન્ટિન્યુ રાખશું, અને અત્યારે આપણને આ વિષયમાં અથવા પાછળ આપણે જેટલો સબ્જેક્ટ ચાલી ગયો છે, કોઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો, મને વોટ્સએપ કરી શકો છો એની ટાઈમ. ઓકે, ચાલો. અત્યારે કઈ પૂછવું છે એ તો પછી આપણે કક્ષા પૂરી કરીશું. ચાલો. નાયકજી, હાજી, મને પૂછ્યું હતું કે આપણામાં રાગ તો છે જ ને? આપણે એમ માનીએ કે મારા મનથી નથી, આપણે માનીએ એવી રીતે. તો એવી રીતે એવું કે વેપારી સિદ્ધ થાય કે નથી, એમ તમે એવું કહેવા માંગો છો? હા, તો રાગ છે ને આપણી અંદર છે, બરાબર છે. હવે એ રાગ જે છે એ રાગ થી છૂટવાનું છે ને આપણે. હા, આપણે છૂટવાનું છે. છૂટવાનું છે. તો એ રાગ થી છૂટવાનો ઉપાય શું છે? કેવી રીતે રાગ છૂટશે આપણો? શું કરીએ તો રાગનો ભાવ થાય? આપણે એને ગણી કાઢીએ નહીં તો. એટલે છૂટે કઈ રીતે? છૂટે કઈ રીતે? આપણે એની તરફ દ્રષ્ટિ ના કરીએ તો થાય એવું? હા, દ્રષ્ટિ ના કરીએ તો, દ્રષ્ટિ ના કરીએ તો ક્યાં દ્રષ્ટિ કરીએ? રાગ તરફ દ્રષ્ટિ ના કરીએ તો દ્રષ્ટિ કરીએ ક્યાં? સ્વભાવ તરફ. સ્વભાવ તરફ. તો સ્વભાવમાં તો તમે હમણાં કહ્યું કે સ્વભાવમાં તો રાગ છે. હા, એટલે મને ખબર નથી પડતી. સ્વભાવમાં રાગ છે કે પર્યાયમાં રાગ છે, એમ વિચાર કરવો આપણે. પર્યાયમાં રાગ છે. પર્યાયમાં રાગ છે ને. પર્યાયમાં રાગ છે, અને પર્યાયના રાગ થી છૂટવું હોય તો શું કરવું? કે પર્યાયની દ્રષ્ટિ છોડવી અને સ્વભાવની દ્રષ્ટિ કરવી. સ્વભાવમાં રાગ છે કે ના, સ્વભાવ તો રાગથી રહિત છે. તો જ્યારે હું કેવો છું કે હું રંગ રાગ થી ભિન્ન, આપણે બોલીએ ને, मैं ज्ञानानंद स्वभावी हूँ, मैं रंग राग से भिन्न, भेद से भी मैं भिन्न निराला हूँ. તો એમ કહ્યું કે હું રંગ રાગ થી રહિત છું. તો આ કોની વાત છે? પોતાના સ્વભાવની વાત છે. સ્વભાવની દ્રષ્ટિ કરીએ, રાગની દ્રષ્ટિ છોડી દઈએ. તમે જેમ કહ્યું કે રાગને કઈ ગણકારીએ નહીં,
છે ને આપણી સાથે કોઈ ગડબડ કરે, કોઈ ખરાબ કરે, આપણું અહિત કરે તો આપણે શું કરીએ? એને ગણકારીએ નહીં. એ સામે ઉભો હોય તો એને જોવાનો નહીં, એની સાથે વાત કરવાની નહીં, ઇગ્નોર કરી દેવાનું. એમ રાગ પર્યાયમાં છે, પણ રાગને ઇગ્નોર કરીને સ્વભાવ તરફ જોવાનું, તો એ રાગ છે પોતાની મેળે એનો અભાવ થઈ જાય. બરાબર, સમજાણું. ચાલો ચાલો. જાવાણી કે જ્ઞાન તે સૂઝેલો કાલો, સોવાણી મસ્તક નમો સદા દેત હું.